બાંગ્લાદેશના પીએમ શેખ હસીના જ્યારે બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા ત્યારે કરીને આવ્યા હતા મોટો કાંડ. આવું જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. વાત કરવી છે આજે એ વિષય પર કે શેખ હસીના જ્યારે બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા ત્યારે એક મોટો કાંડ કરીને આવ્યા હતા. એની પાછળનું એક મોટું કારણ હતું જે હવે સમય જતા બહાર આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે એક મીડિયા અહેવાલ અનુસાર જ્યારે તેમણે હાથ ધરવામાં આવેલી એક તપાસમાં એક એવો દાવો બહાર આવ્યો છે કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા વર્ષની અંદર બાંગ્લાદેશની અંદર ખૂબ જ મોટું એક વિદ્યાર્થી આંદોલન થયું. એ દરમિયાન સુરક્ષા દળોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો અને એમના દ્વારા એક ઓડિયો રેકોર્ડિંગ પણ બહાર થયું હતું. એ ઓડિયો રેકોર્ડિંગમાં શેખ હસીનાએ ઢાકામાં તેમના સત્તાવાર નિવાસ સ્થાન ગણભવન પરથી ફોન પર એક વરિષ્ઠ અધિકારીને એવી સૂચના આપી હતી કે જ્યાં જુઓ ત્યાં ગોળીબાર કરો, તમને જે પણ હથિયારની જરૂર હોય તેનો ઉપયોગ કરો. આ વિરોધ આંદોલન બાંગ્લાદેશની સરકારી નોકરીના ક્વોટા સિસ્ટમના વિસ્તરણના નિર્ણય સામે શરૂ થયું હતું. આપ સૌ કોઈ આ આંદોલન વિશે જાણતા જ હતો. દેશભરની અંદર, ના માત્ર દેશભરની અંદર પરંતુ વિશ્વભરની અંદર આ સમાચાર વહેતા થયા હતા, કારણ કે આંદોલન એટલું મોટા પાયે થયું હતું કે જેની અંદર હજારોની સંખ્યાની અંદર લોકોના મૃત્યુ થયા હતા. વિદ્યાર્થીઓનો આરોપ હતો કે આ નીતિ એ મેરિટ્સ ઉમેદવારોને અન્યાય કરી રહ્યું છે અને રાજકીય નિષ્ઠા અને જાતિના આધારે અનામતને પ્રોત્સાહન આપી રહ્યું છે. જોકે 2018માં આ જ મુદ્દો પર વિરોધ પ્રદર્શન પણ થયા, પરંતુ 2024માં તેનું સ્વરૂપ, એનું પ્રમાણ એટલું મોટું, એટલું ભયાનક થયું કે દેશભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, માનવ અધિકારીઓના પોતાના રસ્તા પર ઉતરી આવ્યા, પોતાના હકની લડાઈ માટે રસ્તા પર ઉતરી આવ્યા. એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે 18 જુલાઈએ આ આદેશ બાદ યુનિવર્સિટી વિસ્તારોમાં સેના અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પર લશ્કરી ગ્રેડના હથિયારો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલય અનુસાર જુલાઈ અને ઓગસ્ટ 2024ની વચ્ચે લગભગ 1400 થી વધારે લોકો માર્યા ગયા હતા અને હજારોની ધરપકડ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય તપાસની માંગ પણ અત્યારે હાલ થઈ રહી છે. વૈશ્વિક સંગઠનોએ આ તપાસની માંગ કરવામાં આવી રહી છે અને હાલની અંદર જ વધતા જતા જાહેર વિરોધ અને સુરક્ષા દળોને જે અસંતોષની વચ્ચે શેખ હસીનાએ પોતાનો ત્યાંથી દેશ છોડવો પડ્યો અને એમણે ભારતનો આશરો લીધો. ત્યારથી તે નવી દિલ્હીમાં રહે છે. ઢાકાના અધિકારીઓ તેમને રાજકીય રીતે આયોજિત હિજરત ગણાવી હતી. જોકે જાન્યુઆરી 2025માં દિલ્હીથી એક સંક્ષિપ્ત નિવેદનમાં હસીનાએ કોઈ પણ હત્યાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમણે એવું કહ્યું હતું કે આ એક કાનૂની કાર્યવાહી છે અને રમખાણોને નિયંત્રિત કરવા માટે એમણે જરૂરી પગલું ગણાવ્યું હતું. એમણે ક્યારેય પણ આવો ગોળીબાર કરવા માટેનો આદેશ આપ્યો ન હતો, પરંતુ એમને નિવેદન આપતા એવું કહ્યું હતું કે એટલું મોટું આંદોલન હતું, એટલી મોટી કાનૂની કાર્યવાહી હતી કે રમખાણોના પ્રમાણને જોતા એ જરૂરી પગલું ભરવું આવશ્યક હતું. આ અંગે તમારું શું માનવું છે? અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.